આજે તો ગોટાળો ખાવા ગયા અને ગોટાળો ઘરે લઈને આવીને ઘરે ખાધો. જય શ્રી કૃષ્ણ બધાને. ડે મિની વ્લોગ 97માં તમારું સ્વાગત છે. હવે 3 દિવસની વાર છે, 6 દિવસ પૂરા થવામાં. તો આજે આપણે જવાનું છે ભાભુની ઘરે ગોટાળો ખાવા. અને છે ને બધા ભેગા થયા હતા. મારી ફયું હતી, બાપુજી એમ બધા હતા. અહીંયા વામિકા હોતી નથી, વચ્ચે બે નખરા કરતી હતી. જો ક્યાં નખરા કરે છે ને બધા ભેગા થયા હતા ને વાતુના વડા કરતા હતા. એને તો ભૂખ જ એવી લાગે ને, એ કેળાને વેફર ખાવા બેસી ગઈ હતી. અને બધા ભેગા થયા ને એટલે વાતું કોઈ દી ખૂટી જ નહીં. એટલી વાતો કરીને પછી હવે આવી ગયો સમય ઘરે જવાનો. એટલે બધા થઈ ગયા તૈયાર ઘરે જવા માટે. તો અહીંયા કોઈને એટલું બધું હતું ને, હાલતા વાતું કરતા. વિચાર કરો, એટલી વાતો ભેગી થઈ હોય ને, તો હજી આ તો અડધા જ છે. હવે આપણે એ વિડીયો હોતે આવવાનો છે કે બધી ફરી આપણી ઘરે હોતે આવવાના છે, તો એનો વિડીયો પણ આવવાનો છે. અને પછી અમે આવી ગયા ઘરે. અને ઘરે આવીને આપણે બનાવીને ખાધા ઢોસા, કારણ કે અમે અહીંયા ખાધા હતા ગોટાળા રે પાવ. હવે પાવ તો ખવાય નહીં, એટલે મારી અને ઋતુડી હાટું મમ્મીએ બનાવીને ખાધા ઢોસા અને આપણે ખાવાનો છે ગોટાળો. મસ્તનું કોમ્બિનેશન. ગોટાળો એટલો મસ્ત નહોતો ને, એટલે આમ ઘરે લઈને જ આવી ગયા. મમ્મી પેપર બનાવતી ગઈ, હું ઋતુડી ખાવા બેસી ગયા. ગરમા ગરમ પેપર અને મસ્તનો ગોટાળો. મેન ઋતુડીએ ખાઈ લીધું. મમ્મીને એની હાટું બ્રેડ મેગવી હતી. અને પછી આ વ્લોગને અહીંયા જેન કરવી. તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળવી નવા વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.